Good morning, all of you. હવે લાસ્ટ સેશનમાં આપણે જે સરસ મજાની બધી વેકેશન દરમિયાન જે વાત કરેલી, હવે આપણે લાસ્ટ ટાઈમ છે એ જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રનો જે તફાવત છે એ આપણે કમ્પ્લીટ કરેલો હતો કે જાહેર ક્ષેત્ર એટલે શું, ખાનગી ક્ષેત્ર એટલે શું. એ લાસ્ટ સેશનમાં આપણે વેકેશનનો જે લાસ્ટ હતો સેશન ત્યારે આપણે જોયું હતું. ત્યારબાદ હવે આપણે આજથી અધૂરું જે ચેપ્ટર છે એની શરૂઆત કરીએ કે આજના સેશનમાં આપણે વૈશ્વિક સાહસો એટલે શું આપણે ત્યાં પહોંચ્યા છીએ અત્યારે કે વૈશ્વિક સાહસો એટલે કે જે ગ્લોબલ એન્ટરપ્રાઇઝ છે તો ત્યાં આપણે છે શરૂઆત હવે એનો ખ્યાલ જોઈએ આપણે કે વૈશ્વિક સાહસોનો ખ્યાલ. જ્યારે કોઈ પણ ધંધાકીય એકમ પોતાની ધંધાકીય પ્રવૃત્તિઓ રાષ્ટ્રીય સીમાઓની બહાર ફેલાવે. શું કીધું? વૈશ્વિક એટલે કે આપણા દેશની બહાર, રાષ્ટ્રની બહાર અન્ય દેશ સાથે એટલે કે વિશ્વમાં કોઈ પણ જગ્યાએ કે કોઈ પણ દેશ ધંધાકીય એકમ પોતાની ધંધાકીય પ્રવૃત્તિઓ છે એ રાષ્ટ્રીય સીમાઓની બહાર ફેલાવે છે ત્યારે તેને વૈશ્વિક સાહસો કહે છે. હવે ધંધાકીય સાહસોની અંદર સ્થાનિક સાહસ અને વૈશ્વિક સાહસ. એમાં વૈશ્વિક સાહસ એટલે કે આંતરરાષ્ટ્રીય સાહસ, બહુરાષ્ટ્રીય સાહસ અને ટ્રાન્સનેશનલ સાહસ. કે શું કીધું? કે ધંધાકીય સાહસના બે પ્રકાર આપણને કીધા કે સ્થાનિક સાહસ એટલે કે આપણા વિસ્તાર પૂરતું જ કે આપણા દેશની અંદર જે પૂરતું હોય, આપણા જ્યાં રહેતા હોય ત્યાં સ્થાનિક. અને વૈશ્વિક એટલે કે આંતરરાષ્ટ્રીય, બરાબર, કે આપણા દેશની અંદર છે અને બહુરાષ્ટ્રીય કે ઘણા બધા દેશની અંદર. અને ટ્રાન્સનેશનલ એટલે શું આપણે હમણાં જોઈએ બધાના અર્થ. તો આપણે એમાં આગળ જોઈએ તો કે સ્થાનિક સાહસ એટલે કે જે સાહસો પોતાની ધંધાકીય પ્રવૃત્તિઓ રાજકીય સીમાઓ પૂરતી મર્યાદિત રાખે. કે જે સાહસો છે એ પોતાની જે ધંધાકીય પ્રવૃત્તિઓ છે તે પોતાની રાજ્યની સીમાઓ પૂરતી કે પોતાના રાજ્યની અંદર જે સીમા છે એની પૂરતી મર્યાદિત રાખે તો તેને શું કહેવાય? સ્થાનિક. કે એની જે બોર્ડર છે એ ફિક્સ જ કરેલી હોય કે આ બોર્ડરની અંદર જ આપણે સેલિંગ, મેન્યુફેક્ચરિંગ છે કરવાનું, તો એને સ્થાનિક સાહસ કહેવાય. કે સામાન્ય રીતે શરૂઆતમાં બધા જ સાહસો પોતાની ધંધાકીય પ્રવૃત્તિ માટે કે દરેક એકમ છે કે બિઝનેસ છે તો કે પોતે સ્ટાર્ટિંગમાં છે એ પોતાના સાહસો ધંધાકીય પ્રવૃત્તિ માટે કોઈ ચોક્કસ પ્રદેશના વાતાવરણમાં કે કોઈ પણ બિઝનેસ છે એ શરૂઆત કરે છે તો કે સૌપ્રથમ તો એનું કે અત્યારે જો આપણે જોઈએ કે અનિલ અંબાણી છે કે મુકેશ અંબાણી છે કે જે ક્ષેત્રની અંદર જોડાયેલા છે તો એક રીતે જોઈએ ને તો જો પેટ્રોલ ડીઝલ છે તો એના ઉપર કોઈ પણ વ્યક્તિ છે એને ચાલે નહીં, બરાબર. પછી મોબાઈલ ડેટા કે સૌપ્રથમ શું કરે છે? પોતે નાણાંનું ઇન્વેસ્ટમેન્ટ કરે છે, બિઝનેસનું સ્ટાર્ટઅપ કરે છે તો વિચારે છે કે લોકોને કઈ વસ્તુની જરૂરિયાત છે. અત્યારે તો મોબાઈલ અને નેટનો એટલો ઉપયોગ વધી ગયો કે એક ટાઈમ જમવાનું ના ગયો તો એમાં ચાલશે પણ નેટ તો મોબાઈલની અંદર જોઈએ છે, બરાબર. આ તો ભણવા માટે તો કરાવવું પડે, એ તો આપણો મુખ્ય હેતુ છે, પરંતુ એના સિવાયના જે એજ્યુકેટેડ ના હોય, બરાબર, એટલું કે એજ્યુકેશન ના મેળવ્યું હોય છતાં પણ મોબાઈલની અંદર નેટ તો જોઈએ, બરાબર. અને ગાડી છે તો એમને નથી ચાલતી, એની અંદર પણ પેટ્રોલ ડીઝલ. આવી રીતે બિઝનેસની શરૂઆત તમે કરશો ફ્યુચરમાં તો જે તે પ્રદેશના વાતાવરણ કે સૌપ્રથમ છે એનો અભ્યાસ કરવામાં આવે છે અને તે અનુસાર પોતાની બજાર વ્યૂહરચનાઓનું શું કરે છે? ઘડતર કરે છે. કે એ પ્રમાણે બજારની અંદર જે નવી જે વ્યૂહરચનાઓ છે, વ્યૂહરચના એટલે કે એ માટેનું જે આયોજન છે, નીતિ, પદ્ધતિ, સિસ્ટમ છે એનું ઘડતર કરે છે. ત્યારબાદ જોશું આપણે વૈશ્વિક સાહસ. વૈશ્વિક સાહસોની અંદર કે ધંધાકીય એકમ રાષ્ટ્રીય સીમાઓની બહાર કે જે તે ધંધાકીય એકમ છે એ રાષ્ટ્રીય સીમાઓની બહાર
એટલે કે એક કરતા વધુ દેશમાં પોતાની પ્રવૃત્તિઓ વિસ્તારે કે ધંધાકીય એકમ છે એ પોતાના રાષ્ટ્રીય સીમાઓની બહાર એટલે કે એક કરતા વધુ દેશમાં કે પોતાના દેશમાં તો એ કરે જ છે સેલિંગ, એક કરતા અન્ય બીજા 2-4 દેશની અંદર પણ પોતાની પ્રવૃત્તિઓ એટલે કે પોતાનું મેન્યુફેક્ચરિંગ છે અને સેલિંગ કરે છે તો ત્યારે તેને શું કહેવાય આંતરરાષ્ટ્રીય કે એક દેશ કરતા વધારે રાષ્ટ્રોની અંદર છે એ પોતાનું સેલિંગ કરે છે અને લોકોને સેવા આપે છે. ત્યારબાદ આપણને આપેલું હતું કે બહુરાષ્ટ્રીય સાહસ કે સ્થાનિક બજારના અનુભવનો ઉપયોગ કરી જે તે સ્થાનમાં આપણે સેલિંગ કરીએ છીએ તો એનો ઉપયોગ કરી પોતાની ધંધાકીય પ્રવૃત્તિઓની પાંખો વિદેશના બજાર સુધી ફેલાવે કે એક દેશની અંદર તો આપણે અથવા તો એક રાજ્યની અંદર તો આપણે વેચાણ કરીએ જ છીએ પરંતુ એની સાથે સાથે કે સ્થાનિક બજારમાં કે આપણે છે આપણા દેશનો છે એની અંદર લોકો કેવી આપણી વસ્તુને પસંદ કરે છે આપણને કેવો અભિપ્રાય મળ્યો આમ એ દરેક વસ્તુ જાણીએ છીએ શીખીએ છીએ અને એમાંથી આપણે પાંખો વિદેશના બજાર સુધી કે આપણા દેશમાંથી ધીમે ધીમે અન્ય દેશની અંદર ફોરેનમાં પણ આપણે સેલિંગ કરીએ છીએ કે વિદેશના બજાર સુધી પાંખો ફેલાવે છે તો તેઓ વિદેશના બજારમાં પોતાની શાખા હવે ફોરેનની અંદર પણ આપણી એક શાખા દ્વારા સ્થાનિક બજારની કે આપણી એક શાખા છે ત્યાં ફોરેનની અંદર પણ સ્થાપવામાં આવે કે શરૂઆતમાં શું કર્યું તો કે આપણે અહીંયા ખાલી સેલિંગ કર્યું હવે ત્યાં જ એ વસ્તુનું મેન્યુફેક્ચરિંગ પણ થશે અને સેલિંગ પણ થશે આમ દરેક વ્યૂહરચનાઓનો પણ ઉપયોગ કરતા જોવા મળે છે અને આવા સાહસોને કે એક દેશ કરતા વધુ દેશની અંદર જે સાહસની સ્થાપના કરવામાં આવે તો એને શું કહેવાય બહુરાષ્ટ્રીય સાહસ. And then last કે ટ્રાન્સનેશનલ સાહસો કે સમગ્ર વિશ્વમાં ઉત્પાદન વેચાણ રોકાણ અને અન્ય ધંધાકીય પ્રવૃત્તિ કરે છે કે ટ્રાન્સનેશનલ સાહસો છે એ સમગ્ર વિશ્વની અંદર પોતાનું ઉત્પાદન વેચાણ રોકાણ અને અન્ય જે ધંધાકીય પ્રવૃત્તિઓ છે એ પણ કરે છે આ એવા સંકલિત સાહસો છે કે ટ્રાન્સનેશનલ સાહસો એ એવા સંકલિત પ્રકારના સાહસો છે કે જે સમગ્ર વિશ્વની સાધન સંપત્તિનો ઉપયોગ કરી અને વિશ્વ બજારોમાંથી નફો મેળવે છે કે જે તે કે ટ્રાન્સનેશનલ સાહસો એટલે એવા સાહસો કે જે તે દેશ પાસે જે પ્રકારના સાધનો અને સંપત્તિ છે તો એના ઉપયોગ દ્વારા તે એવા પ્રકારના બિઝનેસની શરૂઆત કરે છે અને વિશ્વના બજારોમાંથી આપણે સ્થાનિક બજારમાંથી જ નહીં પરંતુ વિશ્વના બજારોમાંથી પણ જે નફો મેળવે તેને ટ્રાન્સનેશનલ સાહસો. ત્યારબાદ આપણે હવે એની લાક્ષણિકતા તરફ જોઈએ તો કે એની લાક્ષણિકતાની અંદર ફર્સ્ટ વન પોઈન્ટ આપણને આપેલો છે એક કરતા વધુ દેશોમાં ધંધો. હવે લાક્ષણિકતા આપણે ભણીએ છીએ શેની છે તો કે વૈશ્વિક સાહસો કે વૈશ્વિક સાહસોની અંદર પ્રથમ મુદ્દો જ આપણને આપ્યો કે એક કરતા વધુ દેશોમાં ધંધો. તો જોઈએ કે વૈશ્વિક સાહસો આંતરરાષ્ટ્રીય હવે તમને આગળ એ તો ખ્યાલ આવી ગયો ધંધાકીય સાહસ એટલે શું એમાં સ્થાનિક સાહસ વૈશ્વિક સાહસની અંદર આંતરરાષ્ટ્રીય એટલે એક કે બે કે તેથી વધારે દેશની અંદર છે એ પોતાનું સેલિંગ કરતા હોય બહુરાષ્ટ્રીય કે એક અથવા તો વધુ દેશની અંદર પોતે છે મેન્યુફેક્ચરિંગ કરે છે અને ટ્રાન્સનેશનલ એટલે કે વિશ્વની સાધન સંપત્તિનો ઉપયોગ કરી અને વિશ્વ પાસેથી જે નફો મેળવે છે તેને ટ્રાન્સનેશનલ સાહસો. ત્યારબાદ હવે આપણે લાક્ષણિકતા તરફ જઈએ કે એક કરતા વધુ દેશોમાં ધંધો કે વૈશ્વિક સાહસો આંતરરાષ્ટ્રીય ધોરણે બહુ મોટા પાયા ઉપર કાર્યરત હોય છે કે જે વૈશ્વિક સાહસો છે એ આંતરરાષ્ટ્રીય ધોરણે બરાબર કે વિશ્વની અંદર જે પણ સાહસો છે તે આંતરરાષ્ટ્રીય ધોરણે બહુ મોટા પાયા ઉપર શું હોય છે કાર્યરત હોય છે કે રાષ્ટ્રની અંદર તો હોય જ છે પરંતુ આંતરરાષ્ટ્રીય કે અન્ય દેશોની અંદર પણ છે એ મોટા પાયે પોતાની કાર્યની પ્રવૃત્તિઓ કરતા હોય છે. તેઓ વિશ્વના એક કરતા વધુ દેશોમાં ધંધો તેઓ છે વિશ્વના એક કરતા વધારે દેશોમાં ધંધો કરતા હોય છે. પોતાની ધંધાકીય પ્રવૃત્તિઓ છે અલગ અલગ દેશોમાં એક સાથે અલગ અલગ રીતે કરતા જોવા મળે છે કે જ્યાં વૈશ્વિક સાહસો મોટા પાયા ઉપર અન્ય દેશની અંદર છે અથવા તો બહુરાષ્ટ્રીય રીતે છે એ પોતાનો બિઝનેસ કરે છે અને અલગ અલગ દેશોમાં એક સાથે અલગ અલગ રીતે કરતા જોવા મળે છે કે અમુક દેશની અંદર જે જરૂરિયાત છે તો એ પ્રમાણેની વસ્તુનું ઉત્પાદન કરી વેચાણ કરે છે. પછી જે તે દેશની જેવી માન્યતા છે જે લોકોની રૂઢિ છે રેણી કેણી એ પ્રમાણે એનું સેલિંગ કરે.
ત્યારબાદ છે આપણે જોશું પ્રાધાન્ય, કે રોકાણ, ઉત્પાદન અને વહેંચણીમાં કે ઇન્વેસ્ટમેન્ટ કરો છો તમે, મેન્યુફેક્ચરિંગ કરો છો અને ડિવાઈડ કરો છો, તેમાં વૈશ્વિક સાહસો જે તે પ્રદેશની ખાસ બાબતો, કે કયો પ્રદેશ છે એ કેવા પ્રકારની વસ્તુને પસંદ કરે છે, એને એ લોકો છે કે આપણે કોઈ ફૂડ કે કોઈ ફાસ્ટ ફૂડની શોપ બનાવવા માંગીએ છીએ તો ખરેખર છે એ ખાવાની અંદર કેવી વસ્તુને વધારે પ્રાધાન્ય આપે છે. આમ દરેક દેશની ધાર્મિક, સામાજિક ને કે આપણે અમુક છે એ અટી રાખે, જેમ કે આપણે કાપડનું ઉત્પાદન કરતા હોય તો એ દેશની અંદર કેવા કલરને વધારે મહત્વ આપે છે, કે કાળા કલરને કોઈ પસંદ કરતું નથી તો આપણે એ વસ્તુનું નથી મેન્યુફેક્ચરિંગ કરવાનું, યલો કલરનું વધારે સેલિંગ થાય તો એના ઉપર વધારે પ્રાધાન્ય આપવાનું. આમ ધાર્મિકતા છે, સામાજિકતા છે, આર્થિક અને વર્તણૂક લક્ષી, કે લોકો છે એનો વર્તન વ્યવહાર, રહેણી કહેણી, એની માન્યતાઓ છે, જે રૂઢિચુસ્તતા છે, દરેક બાબતોનો આપણે સૌપ્રથમ શું કરવો પડે, અભ્યાસ કરવો પડે છે. અને આવી બાબતોને ધ્યાનમાં રાખી વૈશ્વિક સાહસો જે તે દેશમાં પોતાની ધંધાકીય પ્રવૃત્તિ કરે છે. આવી નાનામાં નાની જે બાબતો છે એને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે અને વૈશ્વિક સાહસો જે તે દેશમાં પોતાની ધંધાકીય પ્રવૃત્તિઓ વિસ્તારે છે. એટલે બે મુદ્દા આપણે કમ્પ્લીટ થયા. નેક્સ્ટ જોશું આપણે કદ અને વેચાણ, કે વૈશ્વિક સાહસોનું કદ અને વેચાણ વિશાળ હોય છે, કે જે વૈશ્વિક સાહસો કે વિશ્વના અન્ય દેશોની અંદર જે સંકળાયેલું છે એ જે બિઝનેસ છે એનું કદ એટલે કે ખરેખર મોટો અને એનું વેચાણ છે કેવું વિશાળ હોય છે. ઘણી વખત કેટલાક નાના દેશોની કુલ રાષ્ટ્રીય આવક કરતા વૈશ્વિક સાહસોના વેચાણની આવક વધુ હોય છે, કે ઘણી વખત છે અમુક કન્ટ્રી છે સ્મોલ કન્ટ્રી તો એની જે ટોટલ નેશનલ ઇન્કમ હોય એના કરતાં પણ વૈશ્વિક સાહસો એટલે કે એના દેશની કુલ આવક હોય ને એના કરતાં વિશ્વની અંદર જે એનો સાહસ અથવા તો એકમની સ્થાપના કરી હોય ને એની આવક કેવી હોય વધુ, કે પોતાના દેશ કરતાં ફોરેનની અંદર કે અન્ય દેશની અંદર એને વધારે આવક મળતી હોય. ત્યારબાદ જોશું આર્થિક સદ્ધરતા, કે આર્થિક બાબતોમાં વૈશ્વિક સાહસો સદ્ધર હોય છે, કે નાણાકીય બાબતોની અંદર જે વૈશ્વિક સાહસો છે જે વિશ્વ લેવલ ઉપર છે પોતે મેન્યુફેક્ચરિંગ સેલિંગ છે કરે છે તો એ સદ્ધર હોય છે. કેટલીક વખત તેઓ બહુ નજીવા નફાથી કે જરૂર હોય તો નુકસાન કરીને પણ બજારનો વિકાસ કરી શકે છે. કેટલીક વખત શું કરે છે તો કે તેઓ નજીવા નફાથી એટલે કે થોડો ઘણો નફો છે અથવા તો એની જરૂર હોય તો નુકસાન કરીને પણ બજારનો વિકાસ છે તે કરી શકે છે. ખૂબ મજબૂત નાણાકીય પીઠબળ હોવાથી વૈશ્વિક સાહસો બહુ મોટા પાયા પર ઉત્પાદન અને વેચાણનું આયોજન કરી શકે, કે આર્થિક બાબતોમાં જે વૈશ્વિક સાહસો છે એ કેવા હોય છે, સદ્ધર હોય છે. અને કેટલીક વખત તેઓ બહુ નજીવા નફાથી, કે ઘણી વખત છે એ સામાન્ય એવા નફાની જરૂર હોય તો નુકસાન કરીને પણ બજારનો વિકાસ કરી શકે છે. શા માટે તો કે વિશ્વમાંથી એને વધારે આવક થાય છે અન્ય દેશમાંથી, એટલે કદાચ એને દેશની અંદર છે એ નુકસાન જાય તો પણ એ છે બેઠે છે. ખૂબ મજબૂત નાણાકીય, કે આ જે નાણાકીય પીઠબળ એટલે કે આર્થિક રીતે સદ્ધર હોવાથી વૈશ્વિક સાહસો બહુ મોટા પાયા ઉપર ઉત્પાદન અને વેચાણનું આયોજન કરી શકે છે. ત્યારબાદ પાંચમું છે રાજકીય વર્ચસ્વ, કે વૈશ્વિક સાહસોની ખૂબ મજબૂત આર્થિક સદ્ધરતાને કારણે તેનું રાજકીય વર્ચસ્વ પણ વધારે હોય છે, કે જે વૈશ્વિક સાહસો છે એની ખૂબ મજબૂત આર્થિક સદ્ધરતા, કે ખરેખર વૈશ્વિક સાહસોની જે આર્થિક સદ્ધરતા છે એ ખૂબ જ મજબૂત હોય છે અને તેને કારણે રાજકીય વર્ચસ્વ, કે રાજ્યની અંદર છે એનું જે વર્ચસ્વ છે એ પણ વધારે, કે વૈશ્વિક સાહસોનું વર્ચસ્વ એ વધારે જોવા મળે છે. વર્ચસ્વ એટલે કે એને વધારે મહત્વ આપવામાં આવે, એની વધારે ગણના કરવામાં આવે, કે તેઓ ઘણી વખત પોતાનો અનુકૂળ હોય તેવી આર્થિક નીતિને પણ જે તે દેશના રાજકીય નેતાઓ કે વિશ્વની અંદર કે વૈશ્વિક સાહસોને કઈ રીતે એની જરૂરિયાત અને કેવી સગવડ છે એ માટેની આર્થિક નીતિ કે એને ફેસિલિટી છે એ જે તે રાજ્યના નેતાઓ દ્વારા છે એ આપવામાં આવે છે. ત્યારબાદ જોશું આપણે છઠ્ઠો મુદ્દો છે વફાદારી, કે વૈશ્વિક સાહસો વિશ્વના ઘણા બધા દેશોમાં એક સાથે, કે જે આ નેશનલ બિઝનેસ છે તો કે વિશ્વના ઘણા બધા દેશોમાં એક સાથે પોતે ધંધો કરે છે, છતાં કેટલીક વાર
તેઓ જે તે દેશને વફાદાર રહેતા નથી કે આપણા ભારત દેશમાંથી છે એ કદાચ અન્ય કોઈ યુએસએ માં છે પોતે બિઝનેસ માટે જાય અને ત્યાં એને વધારે ઇન્કમ મળે તો ખરેખર જેટલી ઇન્કમ થાય એટલી જ દર્શાવવી જોઈએ, પરંતુ ઘણી વખત છે એ કોઈ પણ રીતે છે એ કાળું નાણું છુપાવે છે, એટલે કે વફાદાર રહેતા નથી પરંતુ પોતાના મૂળભૂત દેશને વફાદાર. કે ઘણી વખત છે કે આપણા દેશનું કઈ રીતે સારું થાય ભલું થાય એ રીતે એને વિચારવું જોઈએ, પરંતુ જે તે દેશ હોય એને વફાદાર રહેતા હોય છે કે ઘણી વખત એવું બને કે નેશનાલિટી હોય એને વફાદાર ન રહેતા હોય. ત્યારબાદ 7મો મુદ્દો જોઈએ આપણે કે આર્થિક રીતે સદ્ધર દેશોમાં ઉદ્ભવ. કે વૈશ્વિક સાહસોનો ઉદ્ભવ મોટા ભાગે આર્થિક રીતે કે જે આ વૈશ્વિક સાહસો કે અન્ય દેશોમાંથી જે તે બિઝનેસની સ્થાપના કરવામાં આવે ક્યારે તો કે વિશ્વના અન્ય દેશોમાં આપણે ક્યારે બિઝનેસની સ્થાપના કરવા જઈએ તો કે જે તે વ્યક્તિ છે આર્થિક રીતે સદ્ધર હોય તો આપણી વસ્તુને ખરીદશે તો આપણને ઇન્કમ થશે. આમ આર્થિક રીતે જે દેશ વિકસિત છે એવા દેશોમાં થયો હોય છે, જ્યારે તેઓ તેમની ધંધાકીય પ્રવૃત્તિઓ મોટા ભાગે વિકાસશીલ અને અલ્પ વિકસિત દેશોમાં કરતા હોય છે કે જે અન્ય દેશો કે જે તે છે એ આર્થિક રીતે સદ્ધર છે એવા દેશની કે વિકસિત છે એવા દેશની અંદર છે આપણે ધંધાની શરૂઆત કરીએ છીએ, પરંતુ તેઓ ધંધાકીય પ્રવૃત્તિ મોટા ભાગે કેવા વિકાસશીલ અને અલ્પ વિકસિત દેશમાં અથવા તો વિકાસશીલ વિકસિત હોય ને એ દેશની અંદર છે એ બધા જ બિઝનેસ અને બધી જ જરૂરિયાતો પોતાની રીતે પૂર્ણ કરી શકે, પરંતુ જે હજી વિકાસશીલ છે અથવા તો અલ્પ વિકસિત છે એવા દેશોની અંદર છે આવા ધંધાની શરૂઆત કરી શકાય. ત્યારબાદ જોશું આપણે 8મો મુદ્દો છે સંશોધન અને વિકાસ માટે મોટો ખર્ચ. કે તમારે અન્ય દેશની અંદર છે ધંધાની શરૂઆત કરવી તો એના માટે ઘણું બધું તમારે રિસર્ચ કરવું પડે, ઘણું બધું ડેવલપમેન્ટ તમારે ઘણી બધી માહિતી ત્યાંથી મેળવવી પડે, અમુક સમયગાળા દરમિયાન તમે ત્યાં જાતે જઈ અને તમારે એ બધી બાબતો છે એનો અભ્યાસ કરવો પડે. આમ વૈશ્વિક સાહસો સંશોધન અને વિકાસ માટે ખૂબ મોટો ખર્ચ કરે છે. આમ જે વૈશ્વિક સાહસો છે એ સંશોધન અને વિકાસ માટે છે એ ખૂબ જ મોટો ખર્ચ કરે છે અને પોતાના જ્ઞાનમાં શું કરે છે વધારો કરે છે કે પોતાનું જે નોલેજ છે એમાં વધારો કરે છે. તેઓ પોતાની આવકનો કેટલોક ભાગ સંશોધન અને વિકાસ માટે કે તેઓ પોતાની જે ઇન્કમ છે એનો કેટલોક ભાગ છે સંશોધન અને વિકાસ માટે ખર્ચી નવી વસ્તુઓ સેવાઓ અને આધુનિક ટેકનોલોજીનો સતત અભ્યાસ કરે કે પોતાની કે જે વૈશ્વિક સાહસો છે એ પોતે શું કરે છે તો કે રિસર્ચ કરે છે, ડેવલપમેન્ટ કરે, એની પાછળ વધુમાં વધુ ખર્ચ કરે છે અને પોતાના નોલેજમાં શું થાય વધારો થાય છે, પરંતુ એની પાસે જે નાણાકીય સદ્ધરતા હોય તો જ એ રિસર્ચ પાછળ છે નાણાંનો ખર્ચ કરી શકે. અને આ વિકાસ માટે નાણાં ખર્ચી નવી વસ્તુઓ સેવાઓ અને આધુનિક ટેકનોલોજીનો સતત વિકાસ કરે છે, બરાબર, નવી શોધ કરે છે. પરિણામે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ, બરાબર, કે શ્રમ પ્રધાન નહીં, કે ત્યાં શું કે વધારે નાણાંનું મૂડી રોકાણ કરી નવી ટેકનોલોજી વસાવી અને મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ છે એ અપનાવી શકે છે કે જે આર્થિક રીતે સદ્ધર હોય. આપણે અહીંયા શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ કે છે કે શ્રમિકોને શ્રમ મળી રહે એ માટેની ઉત્પાદન પદ્ધતિ છે એ અપનાવવામાં આવે. ધેન લાસ્ટ પોઈન્ટ જોશું આપણે જીવનશૈલીમાં ફેરફાર. કે વૈશ્વિક સાહસો પોતાની પેદાશ કે સેવાના વિકાસ માટે કે જે વૈશ્વિક સાહસો છે એ પોતાની જે પેદાશ છે કે સેવાના વિકાસ માટે જરૂરિયાત મુજબ જે તે દેશના લોકોની જીવનશૈલીમાં શું લાવે ફેરફાર લાવે છે. આવા ફેરફારોની શરૂઆત મૂળભૂત જરૂરિયાતોથી કરે કે જે વૈશ્વિક સાહસો પોતાની જે પેદાશ છે સેવા છે એના વિકાસ માટે જરૂરિયાત મુજબ અને જે તે દેશના લોકોની જીવનશૈલી કે લોકોની જરૂરિયાત શું છે, લોકો કેવા પ્રકારની સેવાનો આગ્રહ રાખે છે, આમ જે તે દેશના લોકોની જીવનશૈલીમાં શું લાવે છે ફેરફાર લાવે છે. આમ આવા ફેરફારોની શરૂઆત મૂળભૂત જરૂરિયાતોથી કે આવા જે ફેરફારો છે તો એની છે ખાવા પીવાની છે, કપડાની, રોટી કપડા ઓર મકાન છે, એની મૂળભૂત જરૂરિયાતો છે એમાંથી એની જીવનશૈલીમાં ફેરફાર કરી શકાય છે. અને ત્યારબાદ આપણે લાસ્ટ જોશું કે ભારત અને વૈશ્વિક સાહસ. કે ભારત દેશ અને વૈશ્વિક સાહસો એટલે કે આપણા દેશની અંદર છે ધીમે ધીમે વૈશ્વિક સાહસો સાથે છે એ કઈ રીતે છે એ સંકળવામાં આવ્યું. તો આપણે જોશું કે ભારત અને વૈશ્વિક સાહસોની અંદર છે એ આપણને નીચે આપેલું છે કે 1991 પહેલા ભારતમાં વૈશ્વિક સાહસોનો પ્રવેશ મંદ ગતિએ હતો. એ 1991 પહેલા છે
કે સોરી કે 1991 પહેલા ભારતમાં વૈશ્વિક સાહસોનો પ્રબંધ છે એ મંદ ગતિએ હતો. કે ઉદારીકરણની નીતિ, ઉદારીકરણ એટલે તમને ખ્યાલ જ છે કે અન્ય દેશો સાથે આપણે છે લેવડ દેવડ કરી શકીએ, એટલે ઉદારીકરણની નીતિ અપનાવ્યા પછી વૈશ્વિક સાહસોનો પ્રવેશ અને પ્રસાર, કે વિશ્વની અંદર જે અન્ય સાહસો છે એ પોતાનું ધંધાની સ્થાપના કરી શકે, વેચાણ કરી શકે, એટલે કે પ્રવેશ અને પ્રસાર ઝડપી બન્યો. કે વૈશ્વિક સાહસો, કે જે વૈશ્વિક સાહસો છે તો એને આંતરરાષ્ટ્રીય કંપની, કે વૈશ્વિક સાહસોને આંતરરાષ્ટ્રીય કંપની કે બહુરાષ્ટ્રીય કંપની, કે આવી રીતે જે સાહસો છે એને આંતરરાષ્ટ્રીય કંપની અથવા તો બહુરાષ્ટ્રીય કંપની તરીકે પણ ઓળખવામાં આવે છે. કે વિશ્વની અંદર છે એ જે તે સાહસો છે પોતાનું વેચાણ કરે અથવા તો ઉત્પાદન કરે છે તેને આંતરરાષ્ટ્રીય કંપની અથવા તો બહુરાષ્ટ્રીય કંપની કહેવાય છે. આવી કંપનીઓની યાદી બનાવીએ તો આવી યાદી બે રીતે બનાવી શકાય કે બીજા દેશોમાંથી ભારતમાં આવીને ધંધો કરતા, કે બીજા દેશ છે એમાંથી ભારતમાં આવીને ધંધો કરતા વૈશ્વિક સાહસો જેવા કે કોકાકોલા છે, પેપ્સી છે, તો કે આ બે યુએસએ ની જે કંપની છે, પછી મેકડોનાલ્ડ અમેરિકાની છે, પછી નોકિયા છે એ ફિનલેન્ડની છે, બરાબર, સોની છે એ જાપાનની છે, જનરલ મોટર્સ જોઈએ બરાબર, કે સોની છે એ ટોક્યો, પછી જનરલ મોટર્સ છે એ અમેરિકાની છે. આવી રીતે આ યાદી, કે આવી રીતે તમે ઘણી વખત સર્ચ કરતા ફ્રી હો તો મોબાઈલની અંદર સર્ચ કરી શકો કે ઇન્ટરનેશનલ કંપની અથવા તો ઇન્ડિયન કંપની, આવી રીતે તો એના અંદર તમે જેમ કે કોકાકોલા વિકિપીડિયા એવી રીતે લખો તો આખે આખેની હિસ્ટ્રી પહેલેથી છેલ્લે સુધીની. હવે કાલના હોમવર્કમાં તમારે સબમિટ કરાવવાનું છે બરાબર, કે આજે અહીંયા કંપની આપેલી છે આપણે કોકાકોલા, પેપ્સી, મેકડોનાલ્ડ, નોકિયા, સોની, જનરલ મોટર્સ, બરાબર. આ વિશે છે એ તમારે ઓછામાં ઓછા છે 20 વાક્યો હોવા જોઈએ, બરાબર. 20 વાક્યો આ જે બ્રાન્ડ આપી છે એની સિવાયની કોઈ પણ, પરંતુ આપણા દેશની કંપની હોવી ના જોઈએ, ફોરેનની હોવી જોઈએ, ભલે આપણા દેશની અંદર અત્યારે કાર્યરત હોય, અથવા તો આમાં આપી છે કંપની વિશે છે એ તમે ગૂગલમાંથી સર્ચ કરી અને તમારે માહિતી છે એ લખીને વોટ્સએપમાં મોકલવાની છે. કે આ યાદી છે એ ઘણી લાંબી, અને કાલે હું જેનું નામ લઈશ એ વ્યક્તિ બોલશે, પણ જેનું નામ લેવામાં આવે એ વ્યક્તિએ છે એ અંતર્ગત માહિતી આપવાની રહેશે. ભલે ને જોઈને આપો પણ માહિતી આપવી ફરજિયાત છે. કે નકળું પુસ્તકીય જ્ઞાન જરૂરી નથી. ક્યારેક આવી જે કંપનીઓ છે કે લિજ્જત પાપડ છે તો એની શરૂઆત કઈ રીતે થઈ, અથવા તો આ બાલાજીની, કે આવી નાની કંપનીઓનો અભ્યાસ કરો ને તો તમને ઇન્ટરનેશનલ કંપનીઓનો ખ્યાલ છે એ ઓટોમેટિક તમને એની અંદર ઇન્ટરેસ્ટ જાગે. આમ આ યાદી છે એ ઘણી લાંબી થઈ શકે તેમ છે. હાલમાં ઘણી ભારતીય મૂળની કંપનીઓ, કે હાલમાં ઘણી જે ભારતીય મૂળની કંપનીઓ છે એ અન્ય દેશોમાં જઈને છે એ પોતાનો ધંધો કરે છે. જેમ કે ઇન્ફોસિસ, રિલાયન્સ, મારુતિ, વિપ્રો, ઓએનજીસી, ટાટા સ્ટીલ, એશિયન પેન્ટ્સ, આ યાદી પણ ઘણી લાંબી થઈ શકે છે. કે ભારતના ઘણા બધા ઔદ્યોગિક ગૃહો અત્યારે પોતાનો ધંધો વિદેશના બજારમાં વિકસાવી રહ્યા છે. કે ભારતના ઘણા બધા જે ઔદ્યોગિક જે બિઝનેસ છે એ પોતાનો ધંધો વિદેશના બજારની અંદર પણ વિકસાવી રહ્યા છે. આ સાહસો કે કંપનીઓ વિશ્વના ઘણા બધા દેશોમાં વસ્તુ કે સેવાઓ પૂરી પાડે છે. કે આ સાહસો અથવા તો કંપનીઓ છે તો વિશ્વના ઘણા બધા દેશોની અંદર આ વસ્તુ કે સેવા પૂરી પાડે છે. કે વૈશ્વિક સાહસોમાં વેચાણ અને આવક રાષ્ટ્રીય કંપનીઓ કરતા વધુ હોય છે. કે જે વૈશ્વિક સાહસો છે એમાં આપણું જે વેચાણ છે અથવા તો આવક છે એ રાષ્ટ્રીય કંપનીઓ કરતા કેવી હોય છે? વધુ હોય છે. આમ વૈશ્વિક સાહસો પૂરા વિશ્વના અર્થતંત્ર ઉપર, કે આ વૈશ્વિક સાહસો છે બરાબર, કે અન્ય દેશની અંદર છે આપણે ધંધાની શરૂઆત કરીએ અથવા તો અન્ય દેશો આપણા દેશની અંદર છે મેન્યુફેક્ચરિંગ કરે, તો આમ વિશ્વના અર્થતંત્ર ઉપર પોતાની જંગી મૂડી, કે વિદેશમાંથી આવીને આપણા દેશની અંદર સ્થાપના કરીએ તો કેવું કરે છે, તો કેટલી મૂડીનું રોકાણ કરે છે, એક સારી ક્રેડિટ બનાવે છે, અને એની નવી ટેકનોલોજી દ્વારા એ મેન્યુફેક્ચરિંગ કરે છે. તેથી અદ્યતન ટેકનોલોજીનો લાભ પણ આપણને મળે છે. કે આપણને એ ચીજ વસ્તુનો વપરાશ કરવા મળે છે, એનો લાભ મળે છે, અને એને શું જોઈએ છે? ઇન્કમ મળે છે. તો બંને પક્ષે છે એ દૃષ્ટિકોણનું સર્જન થાય છે. આમ અદ્યતન ટેકનોલોજીના કારણે અસરકારક પુરવાર થઈ રહ્યા છે. આમ લાસ્ટ આપણે જોયું ભારત અને વૈશ્વિક સાહસો. કાલના સેશનમાં આપણે છે
એ સંયુક્ત સાહસો છે તે અંતર્ગત આપણે માહિતી મેળવીશું. હવે આજના સેશનમાં આપણે જોઈએ તો